વડોદરામાં એક જ દિવસમાં 6 જગ્યા પર આગની ઘટનાઓ બની હતી. મોડી રાત્રે પાણીગેટ શાક માર્કેટ સામે આવેલા મકાનમાં આગ લાગતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. વડોદરા શહેરમાં આગ લાગવાના બનાવમાં નોંધપાત્ર વધારો થયો છે, ત્યારે બુધવારે સવારથી લઈ સાંજ સુધીમાં 6 જેટલા જુદા જુદા વિસ્તારોમાં આગના બનાવ બન્યા હતા, જેના કારણે ફાયર બ્રિગેડના તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. બુધવારે સાંજે પાણીગેટ શાક માર્કેટ સામે આવેલા એક મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. એકાએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. બનાવ અંગેની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો તુરંત સ્થળ ઉપર દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ મકાનમાં ગેસના બોટલ પણ હતા, જોકે ત્વરિત ફાયર બ્રિગેડના જવાનોએ ગેસના બોટલો બહાર કાઢી લઈ પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો. આ ઘટના જાનહાનિ થતાં ટળી હતી. અમને બદામ વિભાગ હેડ કંટ્રોલમાંથી અમને કોલ મળ્યો હતો 8:50 આશરે. તેથી અમે પાણીગેટ ફાયર એન્જિન સાથે મારા સ્ટાફ જોડે અહીંયા સ્થળ ઉપર આવી ગયા. પાણીગેટ બાજુ પોલીસ ચોકીની બાજુ શેર અલી બાબાની દરગાહ છે એને બાજુમાં મકાનમાં આગ લાગેલી હતી. આમાં જીવી હાનિ તો કોઈ છે નહીં,